નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણના પરિચય, બંધારણની કલમોની સમજૂતી અને સ્પષ્ટીકરણ અંતર્ગત આજે આપણે કલમ નંબર 9 છે તેને જોગવાઈએ જોઈએ. કલમ નંબર 9 છે એનું ટાઇટલ છે સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા. સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા એટલે તમે સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા સ્વીકારો તો શું થાય એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. પોતાની રાજી ખુશીથી કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર, વિદેશી રાજ્ય એટલે કોઈ દેશ એવો અર્થ કરવાનો છે. પોતાની રાજી ખુશીથી કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર અનુચ્છેદ 5ની રૂએ અથવા અનુચ્છેદ 6 કે 8ની રૂએ એ ભારતની નાગરિક ગણાશે નહીં. એટલે કે તમે સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા સ્વીકારો તો તમે ભારતના નાગરિક ગણાશો નહીં. એ જોગવાઈ આ કલમમાં કરવામાં આવે છે. નાગરિકતા બીજા દેશને સ્વીકારો એટલે ભારતના નાગરિક છે તમે મટી જાઓ છો. મિત્રો, બંધારણ અંગેના અમારા 2 ઉપયોગી પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વનલાઇનર અને MCQ સ્વરૂપે છે. વર્ગ 3 માટે, કોન્સ્ટેબલ માટે એ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. તમારે જો ડિટેલમાં સ્ટડી કરવો હોય, ક્લાસ 1-2 લેવલ કે DYSP લેવલે, નાયબ મામલતદાર એના લેવલનો, તો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ખૂબ ઉપયોગી એવા પુસ્તકો છે. આ ઉપરાંત તમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, એમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત લગભગ 10 થી 15 જેટલી પોસ્ટ અને 1-2 ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે. એમાં અમે ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યને લગતી પોસ્ટ અમે મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો.